મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથે મહત્વપૂર્ણ મુલાકાત. ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે સુદૃઢ બનાવવા મુદ્દે મંથન. રાજ્યમાં યોજાનારી આગામી રમતગમતની મેગા ઇવેન્ટ્સ માટે ઉબરના પ્રતિનિધિઓ સાથે પણ યોજી બેઠક. ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં હાજરી વધારવા ઉબરએ દાખવ્યો રસ. રાજ્યમાં બનાવટી દવાના વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી. 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં પાડ્યા દરોડા. શંકાસ્પદ દવાઓનો જથ્થો કર્યો જપ્ત. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી લંબાયા તપાસના તાર. કચ્છના નખત્રાણા પાસે લોડિંગ વાહનમાં બ્લાસ્ટથી 4ના મોત. સ્ક્રેપયાર્ડ પાસેના લોડિંગ વ્હીકલના ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં સર્જાઈ દુર્ઘટના. પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર. બ્લાસ્ટનું કારણ જાણવા તપાસનો ધમધમાટ. દિવ્યાંગ કર્મયોગીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય. બઢતીમાં અનામતનો લાભ આપવા નીતિ ઘડવા માટે સમિતિની કરાઈ રચના. સમિતિ અન્ય રાજ્યોની નીતિઓ, કાયદાકીય જોગવાઈઓ અને અદાલતી ચુકાદાઓના આધારે રજૂ કરશે ભલામણ. રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને નહીં મળે પેટ્રોલ ડીઝલ. રાજકોટ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું. નંબર પ્લેટ વગર વાહન ચલાવતા લોકો સામે થશે કાયદેસરની કાર્યવાહી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓની પરિચય બેઠક સંપન્ન. ભાજપે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સેવા સંકલ્પ અભિયાનની કરી જાહેરાત. વિભિન્ન સરકારી યોજનાનો લાભ છેવાડા સુધી પહોંચાડવા સેવા સેતુ અભિયાનનું પણ કર્યું એલાન. રાજ્યમાં ફરી મેઘમહેરના એંધાણ. આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવતું હવામાન વિભાગ. સમગ્ર રાજ્યમાં 4%, તો સૌરાષ્ટ્ર કચ્છમાં 22% વરસાદની અછત. અને મેન્સ હોકી વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર. સેમીફાઇનલની રેસમાં સ્થાન મેળવવા માટે ભારત જીત માટે જરૂરી. સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે મુકાબલો.